સરકારી કર્મચારીઓ માટે સરકારે નવા નિયમો લાગુ કર્યા. મેડિકલ બિલની માયાજાળમાં હવે ફસાશે સરકારી કર્મચારીઓ. સરકારે કુટુંબીજનો માટે નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. તબીબી સારવારના લાભ માટે કર્મચારીના કુટુંબની વ્યાખ્યા પણ બદલાઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અધિકારી કર્મચારીના મેડિકલ બિલ માટે કુટુંબની વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે. તબીબી સારવારના ખર્ચના હેતુ માટે હવે કુટુંબમાં કોનો સમાવેશ થશે તેની સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારી કે કર્મચારી પોતે અને તેના પર નિર્ભર સભ્યોનો સમાવેશ કરાવે છે. જોકે આ વ્યાખ્યામાં સગીર વયના જ સભ્યોનો સમાવેશ કરાયો છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે કુટુંબની વ્યાખ્યામાં સરકારી અધિકારીઓની બીજી પત્ની હોય તો તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અધિકારી કે કર્મચારી દ્વારા કાયદાકીય પ્રક્રિયા કરી દત્તક લીધા હોય કે ઓરસ કે સાવકા સંતાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા જ સભ્યોના મેડિકલ રીએમ્બર્સમેન્ટ બિલની રકમ સરકાર ચૂકવણી કરશે તેવું પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. તો સુધારાની જે મહત્વની બાબતો છે તે છે આ નિયમ પત્ની અથવા પતિ બંનેને લાગુ પડે છે. સરકારી કર્મચારીની સાથે રહેતા હોય તેવા પત્ની કે પતિનો સમાવેશ કરાયો છે. સરકારી કર્મચારી પર સંપૂર્ણ આશ્રિત હોય તેવા અને તેમની સાથે રહેતા પોતાના કે સાવકા બાળકોનો સમાવેશ કરાયો છે. માતા પિતા અને ભાઈ બહેન જે કર્મચારી સાથે રહેતા હોય અને તેમના પર સંપૂર્ણ આશ્રિત હોય તેવા માતા પિતા બહેનો અને સગીર ભાઈઓનો સમાવેશ કરાયો છે. મેડિકલ બિલના નવા નિયમ હેઠળ એક કરતાં વધુ પત્નીનો સમાવેશ કુટુંબમાં નહીં થાય. જો કાયદેસરની વિધિ મુજબ બાળક દત્તક લીધેલું હોય તો તેને પણ ઓરસ બાળક જેવો જ દરજ્જો મળશે તેવું જણાવવામાં આવ્યું છે. ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે ઓરસ કે ઓરમાન બાળક માતા પિતા બહેન સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન સહિતની પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની માસિક આવક ₹500 થી વધુ થતી ના હોય તેવા સભ્યો સરકારી કર્મચારી પર પૂર્ણતઃ આશ્રિત ગણવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. તેમજ સરકારી પરિપત્ર મુજબ શું છે કુટુંબની વ્યાખ્યા? તો પરિપત્ર મુજબ સમજીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના તારીખ 24/8/2015 ઠરાવથી ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અમલમાં આવેલ છે. આ નિયમો અન્વયે તબીબી સારવારનો ખર્ચ મેડિકલ રીએમ્બર્સમેન્ટ મંજૂર કરવા અંગેના કેસોમાં સદર નિયમોના નિયમ 2.2માં આપેલ કુટુંબની વ્યાખ્યા અન્વયે અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત છતાં તેના નિવારણ માટે પુખ્ત વિચારણાના અંતે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015ના નિયમ 2.2માં આપવામાં આવેલ કુટુંબની વ્યાખ્યામાં નીચે મુજબ સુધારો કરવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 24/8/2015ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015ના નિયમ 2.2માં આપવામાં આવેલ કુટુંબની વ્યાખ્યાને બદલે તેના સ્થાને ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002ના નિયમ 9/26માં આપવામાં આવેલ નીચે મુજબની કુટુંબની વ્યાખ્યા લાગુ પાડવાની રહેશે. કુટુંબ એટલે યથાપ્રસંગ સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની અગર પતિ તેમજ તેની સાથે રહેતા અને સર્વથા તેના પર આધારિત ઓરસ કે સાવકા બાળકો, આ ઉપરાંત તેના માતા પિતા બહેનો સગીર ભાઈઓ કે જેઓ સાથે રહેતા હોય અને તેના ઉપર સર્વથા આધારિત હોય તેઓનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.